નિર્ગુણદાસ સ્વામી એટલા બધા ચરિત્રો પ્રસંગો જેમ યાદ આવે એમ લખતા જાય છે આપણા માટે. એમને તો પ્રત્યક્ષ અનુભવ હતો. ક્યારેક શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કયો દિવસ હતો કે સ્વામીએ નોંધ્યો નથી, ગમે ત્યારે સભામાં પૂછ્યો, હે મહારાજ, શાંતિ શેણે કરીને થાય? બોલો, આ સ્વામીએ પૂછ્યું. મુક્તાનંદ સ્વામીની તો પ્રકૃતિ હતી એ શાંત પ્રકૃતિના હતા. ક્યારે ગુસ્સે ન થાય, ખીજાય નહીં. ગમે એવો લાલચોળ પીળો થતો માણસ પણ મુક્તાનંદ સ્વામી પાસે આવે ને ટાઢો થઈ જાય. અદ્ભુતાનંદ સ્વામીએ એક પ્રસંગ લખ્યો છે જેતલપુરનો. મુક્તાનંદ સ્વામી જેતલપુરમાં હતા અને કોઈ દુર્જનોને એમ થયું કે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સાધુ મુક્તાનંદ, એને તો મારી નાખવા છે. બે ચાર જણા હથિયાર બાંધીને આવ્યા. કોઈ દાડો ખબર નથી મુક્તાનંદ કોણ છે. સ્વામી જેતલપુર મંદિરની સભા મંડપની એ કિનારી ઉપર બેઠેલા, હાથમાં માળા હતી, બાજુમાં બાજોઠ ઉપર બે પુસ્તકો હતા. અને આવીને એને હુકમ છોડ્યો, મુક્તાનંદ કોણ હૈ? સ્વામીએ બૂમ પાડી બીજા સંતોને, સંતો આવો 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 આવો, જુઓ તો ખરા, આપણા માટે સાક્ષાત વૈકુંઠ નારાયણના પાર્ષદો આવ્યા છે. આવો 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 સંતો, પગે લાગો, સન્માન કરો, પાણીનું પૂછો, આસન આપો, બેસારો, આવો આવો, તમારું ખૂબ સ્વાગત છે, આવો. બેસાડ્યા, પાણી આપ્યો. અને પછી સ્વામી કહે છે કે આ બધાએ મને મુક્તાનંદ તરીકે ઓળખે છે. પેલા ઊભા થઈને દંડવત કરવા માંડ્યા, માફ કરો સ્વામીજી, માફ કરો. આવા મુક્તાનંદ સ્વામી, આવા સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ ને ધખે, એવા ધખતા માણસો આવે એ ટાઢા પડી જાય બેસતાની સાથે. આ મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે છે શાંતિનો ઉપાય. તમને નથી લાગતું સ્વામીનો આ પ્રશ્ન એ સ્વામી માટે નહીં પણ આપણા માટે હતો? ને આપણને કેટલી અશાંતિ છે વિચારી જોજો. કેટલી સાનુકૂળતાઓ ઘરમાં થઈ ગઈ, રસ્તા ને રોડ ને મકાનો ને લાઈટો ને, છતાં પણ શાંતિ કેમ નથી થતી? આપણા બાપ દાદા કેટલું કમાતા હતા. અમારે કઈ હરિભક્ત હતા, 56 રૂપિયા પગાર મારો મહિને, કે પ્રાથમિક શાળાના સાવ શિક્ષક હતા. હવે ક્યાં એમની આવક હતી, અત્યારે આપણી પરિસ્થિતિ કેવી, છતાં એમને શાંતિ હતી, આપણને શાંતિ નથી. મુક્તાનંદ સ્વામીએ આપણા માટે જ પૂછ્યું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમે એમ વિચાર કર્યો કે અમે મનુષ્ય ભાવ ગ્રહણ કરીને અનેક જીવના કલ્યાણ કરીએ, એમ ધારીને છપૈયામાં ધર્મ અને ભક્તિ થકી અમે પ્રગટ થયા. અનેક આશ્ચર્યકારી બાલ ચરિત્ર કર્યા, યજ્ઞોપવિત પામ્યા, ધર્મ ભક્તિને દિવ્ય ગતિ પમાડી અને ધાર્યું કે સ્થાવર જંગમ અનેક જીવનો ઉદ્ધાર કરીએ. આવો સંકલ્પ કરી ઘર મેલીને ચાલ્યા.
તે વનમાં અને તીર્થમાં ફરતા ફરતા શ્રીલોજપુરમાં તમારી પાસે આવ્યા ને રામાનંદ સ્વામી મળ્યા. સ્વામી અંતર્ધ્યાન થયા. પછી અમે એવો ઘાટ કર્યો, ઘાટ એટલે વિચાર કર્યો કે જે અમારું દર્શન કરે, અમારો આશ્રય કરે, અમારો ગુણ ગ્રહણ કરે, અમારા નામનું ઉચ્ચારણ કરે, અમારા સાધુના દર્શન કરે, તેનો ગુણ ગ્રહણ કરે, એમને વંદના કરે, અમારા સાધુને વંદના કરે, અન્ન જળ પત્ર પુષ્પ ફળ વસ્ત્ર દૂધ દહીં ઘૃત ગોળ પાત્ર સ્થાન ને કાષ્ટ ઇત્યાદિ અનેક પદાર્થે કરીને અમારી કે અમારા સાધુની જે સેવા કરે તે સર્વનું કલ્યાણ કરવું છે. ઓહો, એવો મનસુબો કરીને અમે અનેક યજ્ઞો કર્યા, અનેક ઉત્સવો કર્યા, અનેક દેશમાં અનેક ગામોમાં ફર્યા, અનેક લીલાઓ કરી, અનેક જનોએ કરેલી જે સેવા અમે અંગીકાર કરીએ છીએ. એમ બહુ વાત કરી. હવે સ્વામી લખે છે, મહારાજે એમ બહુ વાત કરી, પણ મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થયું કે મેં પ્રશ્ન પૂછ્યો હતો એનો ઉત્તર ન કર્યો, અને મહારાજે બીજી વાર્તા કહી. પછી ઘણાક દિવસ કેળે કોઈક દાડે વડતાલની સભામાં મહારાજને મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, હે મહારાજ, શાંતિ શેણે કરીને થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તે દિવસે ઉત્તર કર્યો હતો અને ફરીથી કેમ પૂછો છો? પછી મુક્તાનંદ સ્વામીએ જાણ્યું જે મહાત્મા સમજીને ભગવાનના ચરિત્ર ગાવા, સાંભળવા, સંભાળવા એ જ શાંતિ થયાનું કારણ છે. આપણને શાંતિ થવી જ જોઈએ હો. અહીં જે બેઠા છે ને એને ચોક્કસ શાંતિ થવી જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંતોએ કેવા દિવ્ય ભાવથી નોંધ્યા છે એ આપણે સાંભળીએ છીએ, ગાઈએ છીએ. તો શ્રીજી મહારાજ કહે છે શાંતિ માટે આ અમારા લીલા અને ચરિત્રો. પહેલા દિવસે જ સભામાં યાદ કર્યો તો સુખદેવજીનું વચન છે, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહી ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. સુખદેવજી જેવા તેવા નહોતા, ગર્ભયોગી, માતાના ઉદરમાંથી પણ યોગ સિદ્ધ હતા. પુરાણમાં ગર્ભયોગી તરીકે એક જ સુખદેવજીનું નામ છે, અને પછીથી કોઈ ગર્ભયોગી તરીકે કોઈની નોંધ લેવાઈ હોય તો એ ગોપાળાનંદ સ્વામીનું નામ છે. એ યોગ સાધના કરવા નહોતા ગયા, પણ પરમ સિદ્ધ યોગી હતા, ગર્ભયોગી. આવા સુખદેવજી સમાધિમાં રહે, તન્મય થઈ જાય. એક દિવસે નારદજીએ ભગવાનના ચરિત્રનો એક શ્લોક સંભળાવ્યો, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વેણુ જઠર પટયો. સમાધિમાંથી જાગ્યા. ઓહો, આવું અમૃત જેવા શબ્દો. નારદજી કહે છે આવા તારા પિતાજી પાસે 18,000 શ્લોક છે, એક નહીં, ઊભો થા. સમાધિ છોડી સુખદેવજી કહે છે પરિનિષ્ઠિતોપી, હું ભગવાનના સ્વરૂપમાં તન્મય હતો, છતાં પણ એ બધું છોડી અને આખ્યાનમ યદધિતવાન, ભગવાનના લીલા ચરિત્રોનું આ શાસ્ત્ર એ હું ભણ્યો. આ શાસ્ત્ર એટલે ભાગવત.
તો ભગવાનના લીલા ચરિત્રો ગાવા, સાંભળવા, એમાં જે શાંતિ છે એમાં બીજે ક્યાંય શાંતિ નથી. તપમાં શાંતિ હોત તો 60,000 વર્ષ તપ કર્યા પછી અશાંતિ ઊભી કરી, હો, ધમાલ કરી મૂકી. છેક હિમાલયમાં જઈને તપ કરવામાં શાંતિ હોત તો ભરતજી બોલો, મોક્ષ તો એક બાજુ રહ્યો, ખોટી ગાડીમાં ચડી ગયા. ખોટી ગાડી એટલે પશુમાં જન્મ થયો. પશુમાં તો જન્મ ભજન ન કરો, ભક્તિ ન કરો તો સહેજે થવાનો છે. તો આટલું તપ કર્યા પછી પશુમાં જન્મ થયો. માટે જે સ્થિતિમાં ભગવાને આપણને રાખ્યા હોય, ઘરમાં રહેતા હોઈએ, ગામમાં રહેતા હોઈએ, શહેરમાં રહેતા હોઈએ, દેશમાં રહેતા હોઈએ, વિદેશમાં રહેતા હોઈએ, જ્યાં હોઈએ ત્યાં પણ ભગવાનના લીલા અને ચરિત્રો જો આપણી સાથે હશે તો આપણા જીવનમાં શાંતિ, શાંતિ અને શાંતિ રહેશે. જો એ ભૂલાઈ જાય તો સમજવું ગમે એટલા સાધનો કરો છતાં અશાંતિ જ રહેશે.